છો મિત્રો? તમે જે ચાર્ટ દેખાય છે સ્ક્રીન ઉપર એ સૌથી પહેલો આજથી લગભગ 1 વર્ષ પહેલાં આ ચાર્ટ બનાવવા માટેનું અલ્ગો ઇન્ડિકેટર બનાવવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારે જીરોધાના ચાર્ટ પરથી 5 મિનિટ અને 15 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર સપોર્ટ અને રેઝિસ્ટન્સ જે ડ્રો કર્યા એ પહેલાં ટ્રેડિંગ વ્યૂના આ ચાર્ટ પર મેં ડ્રો કર્યા હતા. સપોર્ટ અને રેઝિસ્ટન્સ ખાલી ગ્રીન અને રેડ લાઇન જ મેં બનાવી હતી. ત્યાર પછી જ્યારે મેં આ ઇન્ડિકેટર બનાવી અને આની ઉપર લગાવ્યું ત્યારે અલગ અલગ કલરની કેન્ડલ, જેમ કે યલો કેન્ડલ બને પહેલાં, પછી ગ્રીન કેન્ડલ બને માર્કેટ ઉપર જાય ત્યારે, પછી જ્યારે વાયોલેટ કેન્ડલ બને ત્યાર પછી રેડ કેન્ડલ બને જ્યારે માર્કેટ ફૂલ ડાઉન જાય ત્યારે. એ જ રીતે જેમ યલો અને પછી ડબલ ગ્રીન તો માર્કેટ ફૂલ ઉપર જાય, અને એ વાયોલેટ અને રેડ ત્યારે માર્કેટ ફૂલ ડાઉન જાય. પછી જ્યાં જ્યાં સપોર્ટ અને જ્યાં જ્યાં રેઝિસ્ટન્સ ઉપર કેન્ડલ બનતી ગઈ એ રીતે કેન્ડલના કલરની હારે સપોર્ટ અને રેઝિસ્ટન્સના કલર પણ લાઇનિંગના ચેન્જ કરી નાખ્યા. અને જે રીતે એ ટાર્ગેટ આપતા હર વખતે વારંવાર સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર કેન્ડલના કલર મુજબ જે ટાર્ગેટ અચીવ થતો સેલમાં અથવા તો બાયમાં, તો એ પોઈન્ટ પણ મેં ત્યાં લખી નાખ્યા. જેમ કે વાયોલેટ કેન્ડલ ઉપર 16 તારીખે માર્કેટ બંધ થવાના સમયે જે કેન્ડલ ડાઉન બંને ચાર્ટ ઉપર જનરેટ થઈ, ત્યાર પછી રેડ કેન્ડલ જનરેટ થઈ અને સતત સપોર્ટ તોડી અને યલો કેન્ડલ વચ્ચે બની, પણ સપોર્ટ તોડીને સતત માર્કેટમાં રેડ કેન્ડલ કન્ટિન્યુ ડાઉન સાઇડ બનતી ગઈ. જેને હિસાબે આજે ત્રીજો દિવસ છે અને તમે જોવો છો 1000 પોઈન્ટ ડાઉન માર્કેટ આની અંદર દેખાય છે. હવે આ મારું બીજું અલ્ગો ઇન્ડિકેટર છે. એમાં એક સાઈડ કોર્નરમાં ખાલી સજેશન માટે જીરોધાનો જે મેં ચાર્ટ છે એ હું 5 અને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં યુઝ કરું છું. અને એ ચાર્ટમાં મેં સપોર્ટ અને રેઝિસ્ટન્સ લગાવેલા છે. એ સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર કોઈ કેન્ડલ આવે અને આ મારા અલ્ગો ઇન્ડિકેટરમાં બાય કે સેલનું સિગ્નલ આવે તો હું એની ઉપર અલગ અલગ રીતે સ્ટોપ લોસ રાખી અને વર્ક કરું છું. અને જ્યારે ટાર્ગેટ મને ઇન્ડિકેટર શો ના કરે કે ટેક પ્રોફિટ 1, ટેક પ્રોફિટ 2, જેમ કે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે અને આ લાઈવ વિડીયો રેકોર્ડિંગ જ કરેલું છે, ત્યાં સુધી હું મારી એન્ટ્રીને એક્ઝિટ નથી કરતો. આ ઇન્ડિકેટરમાં ખાસ વાત એ છે, ઘણીવાર એવું થતું હોય આપણે કે ચાલો એન્ટ્રી તો આપણે કરી લીધી પણ નીકળવું ક્યારે. તો આ ચાર્ટમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ કોઈ પણ ડ્રો કરી તમારા પ્રિડિક્શન પ્રમાણે, અને જ્યારે બાય અને સેલના સિગ્નલ ઉપર તમે એના પછીની નેક્સ્ટ કેન્ડલ કેવી રીતે બને છે એ જોઈ અને એન્ટ્રી કરો, અને જ્યારે ટાર્ગેટ તમને નીકળવા માટેના સિગ્નલ શો ના થાય ત્યાં સુધી જો તમે રહ્યો તો પ્રોફિટ સારો અચીવ કરી શકો છો. આમાં ખાસ એ છે કે માની લો કે ટેક પ્રોફિટ 1 આવ્યા પછી હજી તમને એવું લાગતું હોય કે સતત સપોર્ટ તૂટે છે અને માર્કેટ ડાઉન જાય છે અથવા તો અપ જાય છે, તો એ ટેક પ્રોફિટ 1 પાસે નવો સ્ટોપ લોસ તમે સેટ કરી અને પાછું તમારી જે કાંઈ પણ એન્ટ્રી છે એને ઊભી રાખી અને એની ઉપર નજર રાખીને જો રહ્યો તો ટેક પ્રોફિટ 2, 3, 4 સુધીના મેં આ બેંક નિફ્ટીના આ ઇન્ડિકેટરના ચાર્ટમાં મેં જોયેલા છે. તો આજે મેં તમને પહેલો ચાર્ટ અને બીજો ચાર્ટ બતાવ્યો, એ બંને ચાર્ટ ઉપર સપોર્ટ અને રેઝિસ્ટન્સની સાથે બાય અને સેલની એન્ટ્રી પણ પરફેક્ટ કામ કરે છે. આગળના મારા યુટ્યુબ વિડીયો તમે જોતા